ગઈકાલે આપણે બીટી કપાસના બિયારણ એના પેકેટોના સરકારે જે ભાવ નક્કી કર્યા છે એની ચર્ચા કરી. BG1 અને BG2 આ બે બીટી કપાસની જાતોના જે ભાવ સરકારે નક્કી કર્યા એની વાત જ્યારે આપણે કરી છે ત્યારે કેટલાક ખેડૂતો તરફથી એવી ટિપ્પણી આવી છે કે BG3, BG4, BG5 એના વિશે કંઈક માહિતી આપો. તો આજે આપણે આ વિડીયો જે બનાવીએ છીએ એ BG3, 4, 5 એના વિશેની માહિતી આપણે આમાં એકબીજાની સાથે ચર્ચા કરશું ખેડૂત મિત્રો. તો આ વિડીયોમાં બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત મિત્રો, ગઈકાલે આપણે BG1 અને BG2 આ બે બિયારણોના કપાસના બીટી બિયારણોના જે ભાવ કેન્દ્ર સરકારે નક્કી કર્યા એ ભાવની આપણે ચર્ચા કરી. એ ચર્ચાની સાથે સાથે આપણા કેટલાક નિયમિત દર્શકો તરફથી જે દરખાસ્ત આવી એ દરખાસ્ત એવી હતી કે G3, G4, G5 અગર 5G, 4G કે 3G આ જે બિયારણો કપાસમાં બીટીના નામથી આપણે ખરીદીએ છીએ એના વિશે થોડી માહિતી આપો. સૌથી પહેલા એક સ્પષ્ટીકરણ કે 3G, 4G અને 5G આ જે બિયારણો આપણને બજારમાં મળે છે એ બિયારણો સરકારની માન્યતા પ્રાપ્ત બિયારણો નથી. આપણા દેશની અંદર બીટીની બે જનરેશનને માન્યતા મળેલી છે, પહેલી જનરેશન અને બીજી જનરેશન, એટલે કે પહેલી પેઢી અને બીજી પેઢી, BG1 અને BG2. અને તેથી સરકાર જે ભાવ નક્કી કરે છે એ ભાવ માત્ર BG1 અને BG2 ઉપર જ નક્કી કરતી હોય છે. 3, 4, 5 એના પર સરકાર કોઈ વિચારણા કરતી નથી, કારણ કે એને તૈયાર કરવું, એને વેચવું, આ તમામ પ્રક્રિયા આપણા દેશની અંદર ગેરકાયદેસર છે, માન્યતા પ્રાપ્ત પ્રક્રિયા નથી. સાથે સાથે એનું વાવેતર કરવું એ પણ માન્યતા પ્રાપ્ત પ્રક્રિયા નથી. પણ આપણે ખેડૂતો ખૂબ મોટા પાયે આ બિયારણોનું વાવેતર કરે છે અને ખૂબ મોટા પાયે આ બિયારણો આપણા દેશમાં માર્કેટમાં મળે પણ છે. જેટલી કંપનીઓ 3, 4 કે 5G ના બિયારણો વેચે છે એ તમામ કંપનીઓ સરકારી તંત્રમાં છીંડા પાડી અને આ બિયારણો વેચતી હોય છે, છીંડા પાડી અને આ બિયારણોનું ઉત્પાદન કરતી હોય છે. અને આપણે ખેડૂતો પણ જ્યારે એનું વાવેતર કરીએ છીએ ત્યારે યાદ રહે કે આપણે પણ ગેરકાયદેસર વાવેતર કરીએ છીએ. પણ જ્યારે વાવેતર થાય છે, ઉત્પાદન થાય છે અને ખૂબ મોટા જથ્થામાં, જોકે સામાન્ય રીતે આપણે જોઈએ તો માન્યતા પ્રાપ્ત બિયારણોનો જે કાંઈ જથ્થો બજારમાં ઉપલબ્ધ હોય છે એના કરતા માન્યતા પ્રાપ્ત ન હોય એવા બિયારણોનો જથ્થો ખૂબ વધારે હોય છે. માત્ર બીટી કપાસના બિયારણને લઈને આ વાત લાગુ નથી પડતી, પણ દરેક બિયારણોમાં જે બિયારણોમાં માન્યતા પ્રાપ્ત જથ્થો માર્કેટમાં હોય છે એના કરતા માન્યતા પ્રાપ્ત ન હોય એવો જથ્થો મોટા પાયે હોય છે. અને આપણે ખેડૂતો એનું વાવેતર કરીએ છીએ એટલા માટે આ બધી જ વસ્તુઓ બજારમાં આવતી હોય છે. વાવેતર કરવા માટેની આપણી જે જરૂરિયાત હોય છે એ જરૂરિયાતની સાથે કાં તો સરકાર ચાલી શકતી નથી, કાં તો આપણી એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓ ચાલી શકતી નથી. એના કારણે આ પ્રકારનો ગોટાળો હંમેશા સર્જાતો હોય છે. ખરેખર જે ખેડૂતો 3, 4 કે 5G નું વાવેતર કર્યા પછી એના સારા અનુભવ સાથે નવા વર્ષમાં વાવેતર કરવા માંગતા હોય તો એમને માટે માર્કેટમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. પણ સવાલ એની સાથે જે જોડાયેલો હોય છે એ ભાવ અને ક્લેમનો જોડાયેલો હોય છે. આપણે જ્યારે બિયારણ ખરીદીએ છીએ ત્યારે સરકાર તરફથી નક્કી થયેલો એનો કોઈ ભાવ હોતો નથી. અને એટલે જે કંપની આપણે જે પ્રકારનું બિયારણ એની પાસેથી ખરીદવા માંગતા હોઈએ એ બિયારણની આપણી જરૂરિયાતના ધોરણે આપણી પાસેથી એ લોકો ભાવ લેતા હોય છે. અને આપણે સૌ ખેડૂતો જાણીએ છીએ કે 475 ગ્રામના બિયારણના પેકેટો આપણે 1200, 1500, 1700 કે 2000 રૂપિયા સુધી ખર્ચી અને ખરીદતા હોઈએ છીએ. અને એ એટલા માટે ખરીદતા હોઈએ છીએ કાં તો આપણી આસપાસના ખેડૂતો, આપણા સગા સંબંધી ખેડૂતો, આપણા પરિચિત ખેડૂતો
ઇવન આપણા પોતાના ખેતરના આગળના વર્ષોના અનુભવના આધારે આ બિયારણો આપણે ખરીદતા હોઈએ છીએ, એનું ઉત્પાદન આપણે લેતા હોઈએ છીએ. એટલે આ 3G 4G અને 5G આ બિયારણો જે છે એનું વાવેતર આપણે આપણી સમજ પ્રમાણે, આપણા જોખમે અને આપણી જરૂરિયાત પ્રમાણે આપણે કરવાનું છે. સરકાર એમાં ક્યાંય ઇન્વોલ્વ નથી. બીજું કે જ્યારે માન્યતા પ્રાપ્ત બિયારણ નથી ત્યારે આપણે ગમે ત્યાંથી ખરીદશું તો કોઈ પણ કંપની આપણને BG3 કે BG4 BG5 નું બિલ નહીં આપે. બિલ વિના આપણે માલ ખરીદવાનો છે. બિલ આપશે તો પણ આપણને એની જે કોઈ બીજી બ્રાન્ડ હોય અને એ બીજી બ્રાન્ડ હોય એનું જ આપણને બિલ મળશે. 3, 4 કે 5 નું આપણને બિલ નહીં મળે. મિત્રો, આપણી જરૂરિયાત અને બજારની ઉપલબ્ધિ આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે બિયારણો ખરીદવાના છે. આપણો પોતાનો વિશ્વાસ જે પ્રમાણે હોય એ પ્રમાણે આપણે બિયારણો ખરીદવાના છે. આમાં સરકાર કોઈ ખાતરી આપતી નથી, એવી જ રીતે કંપનીઓ પણ કોઈ કાયદેસરની ખાતરી આપતી નથી. એના પર આપણે કોઈ પણ પ્રકારનો ક્લેમ એટલે કે દાવો કંપની પર ન કરી શકે કે મારું આ વાવેતર ફેલ ગયું છે, કારણ કે આપણે જે ખરીદ્યું છે એ પણ ગેરકાયદેસર છે, એને જે વેચ્યું છે એ પણ ગેરકાયદેસર છે. પણ આપણા દેશમાં બેક ચેનલથી જેટલા ધંધાઓ કે વહીવટો થાય છે એટલા મેઇન સ્ટ્રીમમાં નથી થતા, એ આપણે સૌ જાણીએ છીએ. મિત્રો, તો BG3, BG4 અને BG5 આ બિયારણો સંબંધી જે કાંઈ માહિતી આપણે વહેંચવી જોઈએ ખેડૂતોની વચ્ચે એ વહેંચવાનો આપણે પ્રયાસ કર્યો છે. તો આપણો આ વિડીયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.